બ્રેક બાદ આપનું સ્વાગત। ગુજરાતમાં કાતિલ ઠંડી કેટલાક સમયથી લોકોને ધ્રુજાવી રહી છે, પરંતુ હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાના તાપમાનમાં વધારો થતા ઠંડીમાં આંશિક રાહત થઈ છે। નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.6 ડિગ્રી, ડીસામાં 12.4, જ્યારે વડોદરામાં 15.8 અને સુરતમાં 18.4 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 14.9 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગરમાં 16.3 અને દ્વારકામાં 17 ડિગ્રી, ઓખામાં 20 અને પોરબંદરમાં 12 ડિગ્રી, જ્યારે વેરાવળમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીથી રાહત મળી છે। તો ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમરેલીમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ભાવનગરમાં 16.3 ડિગ્રી। આ વખતે જાન્યુઆરી માસની શરૂઆત થઈ છે, પણ જે કાતિલ ઠંડી પડી રહી હતી તે કાતિલ ઠંડી નથી પડી રહી અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। જ્યાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે તેવા લઘુત્તમ તાપમાન જ્યાં સૌથી ઓછું હોય છે તેવા નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું।